વિસાવદર શહેરમાં જંગલના રાજા સિંહને મારણ ઉપરથી ભગાડવા માટે જીપ સિંહની પાછળ દોડાવવાનો વિડીયો વાયરલ થયો હોય ત્યારે વિસાવદરના વન અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય તેવું લોકમુખેથી ચર્ચા સાંભળવા મળી રહી છે। મળતી વિગત મુજબ વિસાવદર ધારી બાયપાસ રોડ ઉપર અંબિકાનગર સોસાયટીમાં ગત તારીખ 20ના રોજ સિંહ દ્વારા ગધેડાનું મારણ થયું હતું। ત્યારે વિસાવદર શહેરમાંથી અનેક લોકો સિંહ ભોજનની મિજબાની માણતા સિંહોનો વિડીયો ઉતારેલો, જેમાં એક વ્યક્તિ સિંહની પાછળ પોતાની જીપ કાર દોડાવીને સિંહને ભગાડી દેતો વિડીયો વાયરલ થયો હતો। સવાલ એ થાય છે કે જંગલ વિસ્તાર કે જંગલની બોર્ડર ઉપર સામાન્ય માણસથી એક નાની એવી ભૂલ થાય તો વન અધિકારીઓ દ્વારા તેમની ઉપર કાયદેસર કાર્યવાહીનો રોફ બતાવીને દંડ કરે છે। ત્યારે વિસાવદર શહેરમાં પબ્લિકની વચ્ચે સિંહને પજવણી કરતો વિડીયો વાયરલ થયો છે। ત્યારે વન વિભાગના કર્મચારી કે અધિકારીઓ કેમ આંખ આડા કાન કરે છે તે કંઈ સમજાતું નથી કે પછી જીપ પાછળ દોડાવનાર વ્યક્તિ સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલો હોય એટલે રાજકીય પ્રેશરથી જંગલ ખાતાના અધિકારીઓના હાથ બંધાઈ ગયા છે કે જાણીબૂજીને આંખ આડા કાન કરે છે। ત્યારે મીડિયા દ્વારા વિસાવદર આરએફઓનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવેલ કે વાયરલ વિડીયો સંદર્ભે અનામી એફઆઈઆર કરેલી છે અને તપાસ ચાલુ છે। ખરેખર વન વિભાગે તટસ્થ કામગીરી કરવી હોય તો જીપના માલિક કોણ છે તે અત્યારે ડિજિટલ યુગમાં તુરંત ખબર પડી જાય છે, છતાં વન વિભાગના અધિકારીઓ શા માટે કાર્યવાહી કરતા નથી એ સળગતો સવાલ છે।